હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં। આજે આપણે ચોખા અને બટેકાનો એક નવો નાસ્તો બનાવવાના છીએ, જે ઘરના બાળકોને તો પસંદ આવશે, જોડે જોડે ઘરના જેટલા બી વ્યક્તિ હશે બધા ડીશ ભરી ભરીને ખાશે। એટલો ટેસ્ટી આજે આપણે નાસ્તો બનાવવાના છે। એના માટે એક વાટકી જેટલું આપણે ચોખા લઈ લેવાના છે। ચોખા આપણે કોઈ બી ઘરમાં જે ખાતા હોઈએ એ આપણે લઈ શકીએ છીએ। ચોખાને આપણે 3 થી 4 વાર પાણીથી સરસ રીતે વોશ કરી લેવાનું છે। ચોખાને આપણે 2 થી 3 પાણીથી એટલે વોશ કરવાનું છે જેથી જે બી એની અંદર માટી કે કેમિકલ વગેરે હોય બધું નીકળી જાય। પછી એની અંદર 2 ગ્લાસ જેટલું એકદમ ગરમ ઉકળતું પાણી આપણે ઉમેરીશું અને હવે એને આપણે ઢાંકી દેવાનું છે અને અડધો કલાક માટે સાઈડમાં મૂકી દઈશું। અડધો કલાકથી વધારે આપણે એને નથી પલાળવાના। અડધો કલાકમાં જ એકદમ સરસ જે આપણે ચોખા છે એ સરસ રીતે ફૂલી પણ જાય છે અને એકદમ પોચા પણ થઈ જાય છે। જો કંઈક આવી રીતે હવે શું કરવાનું છે, આ જે ચોખા છે ને એને આપણે પાણીમાંથી કાઢીને કોરા કરી લઈશું અને ડાયરેક્ટ આપણે એને મિક્સર જારમાં લઈ લેવાનું છે। મિક્સર જાર સાઈઝ મોટું હોય ને એવું જ લેવાનું જેથી એકદમ સરસ ક્રશ થઈ શકે। હવે એની અંદર 3 થી 4 કળી લસણની, 2 થી 3 લીલા મરચાં અને નાનો કટકો આદુ ઉમેરીને વગર પાણીએ આપણે એને ક્રશ કરવાનું છે। જો કંઈક આવું ઘટ આપણે એનું મિક્સર બનાવીને રેડી કરવાનું છે। અગર બરોબર ક્રશ ના થતું હોય તો 1 થી 2 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું, એનાથી વધારે પાણી આપણે એમાં નથી ઉમેરવાનું। અને જો કંઈક આવું જ ઘટ એનું મિક્સર બનીને રેડી થવું જોઈએ। હવે એને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું। હવે આની જોડે આપણે બાફેલા બટેકા ઉમેરવાના છે। મેં અહીંયા 5 થી 6 નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે। બાફેલા બટેકાને પણ આપણે પહેલાં સરસ રીતે બાફી લેવાનું છે, પછી અડધો કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવાનું। નહીં તો અગર ગરમ ગરમ આવી રીતે અગર આપણે બટેકાને કદુકસ કરીશું, કદુકસ આપણે જે ચીઝ છીણવાની છીણી આવે છે ને એકદમ ઝીણી, એનાથી જ છીણવાનું છે, તો શું થશે એ એકદમ ચીકણા થઈ જશે ગરમ ગરમ છીણીશું તો આપણી જે રેસીપી છે ને એ સારી નહીં બને। એટલે ફ્રીઝમાં પહેલાં એને અડધો કલાક માટે મૂકી દઈશું। પછી એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ અને 1 ચમચી જેટલું પીઝા સીઝનિંગ ઉમેરીશું। 1 ચમચી જેટલું આપણે સફેદ કે કાળા જે તલ હોય એ ઉમેરી શકીએ છીએ। 1 ચમચી જેટલું આપણે આમાં ગરમ મસાલો ઉમેરીશું અને અડધી ચમચી જેટલું આમાં કાળા મરી પાવડર। હવે આમાં થોડુંક જ આપણે કોથમીર ઉમેરવાની છે। બધાને એકવાર સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે। બહુ દાબીને મિક્સ નથી કરવાનું। જો તમે જોઈ શકતા હશો કઈ રીતે મેં એને મિક્સ કર્યું છે, બસ આવી જ રીતે હલકા હાથે જ આપણે બધાને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। આ નાસ્તો ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી બનીને રેડી થાય છે। એકવાર તમે આવી રીતે નાસ્તો જરૂરથી ટ્રાય કરજો। આને તમે રાતના જમવામાં પણ બનાવી શકો છો। કોઈક મહેમાન ઓચિંતું આવી જાય તો પણ તમે આ નાસ્તો આસાનીથી ઝટપટ બનાવીને રેડી કરી શકીએ છીએ। જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય તો 1 ચપટી જેટલું જ ખાવાનું સોડા એમાં ઉમેરવાનું છે અને અડધી ચમચી જેટલું જ આપણે તેલ ઉમેરવાનું છે। સોડા અને તેલ આવી રીતે આપણે ફરતું નાખવાનું જેથી બધી બાજુ સરસ રીતે એ લોટની જોડે મિક્સ થઈ શકે। ફરીથી એકવાર એને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। ખાસ કરીને ધ્યાન રાખવાનું, જે આ લોટ આપણે બાંધ્યો છે એ એકદમ કાઠો હોવો જોઈએ, બહુ ઢીલો ના હોવો જોઈએ। સપોઝ ઢીલો થઈ જાય ને તો તમે થોડું એમાં ચોખાનો લોટ ઉમેરી શકો છો, કે અગર બહુ કાઠો લાગતો હોય તો 1 કે 2 ચમચી જેટલું તમે પાણી પણ ઉમેરી શકો છો। હવે આપણે હાથ ઉપર થોડું તેલ લગાવી દઈશું અને થોડો ભાગ લઈને એને કોઈ એક સારો આપણે શેપ આપી દેવાનું છે। તમારે જે મનગમતું આપણું શેપ હોય એ એમાં આપણે આપી શકીએ છીએ। મેં અહીંયા લંબગોળ શેપ આપ્યું છે। તમે આમાં ટિક્કીનો પણ શેપ આપી શકો છો કે તમે આના બોલ્સ પણ બનાવી શકો છો। બસ આવી જ રીતે આપણા મનગમતા કોઈ બી શેપ આપીને આપણે આવી રીતે બધાને રેડી કરી દેવાનું છે। હું તમને એકવાર ફરીથી બતાવું છું। થોડો ભાગ લઈને આવી રીતે પહેલાં આપણે બોલ્સ બનાવી દઈશું, પછી આવી રીતે આપણે એને લંબગોળ શેપ આપી દઈશું। બસ એને થોડું આપણે હાથ ઉપર મસળીશું ને તો એકદમ આસાનીથી આ વળાઈ જાય છે, સહેજ બી હાથે ચોંટતું નથી। એટલે જ આપણે થોડું તેલ લગાવીને કરવાનું જેથી એકદમ આસાનીથી આ આવી રીતે શેપ આપી શકીએ આપણે। અને જો બસ આવી જ રીતે બધા નાસ્તાને શેપ આપીને આપણે રેડી કરી દેવાનું છે। હવે આપણે એક ખાસ વાતનું ધ્યાન આપવાનું છે। હવે આ નાસ્તાને આપણે તળવાનું છે। તળતા ફેરી ગેસ ઉપર પહેલાં આપણે તેલને ગરમ થવા દેવાનું, ફૂલ ગેસ ઉપર તેલને ગરમ થવા દેવાનું। તેલમાંથી જ્યારે આવી રીતે બબલ્સ નીકળે ત્યારે આપણે નાસ્તાને તળવા મૂકવાનું છે અને પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાનું છે। બહુ હાઈ ગેસ ઉપર કે બહુ લો ગેસ ઉપર આપણે એને નથી તળવાના, મીડિયમ ગેસ ઉપર જ તળવાનું છે। અને આપણે એને તરત જ હલાવવાનું પણ નથી। અગર હલાવીશું ને તો શું થશે, ક્યારેક આ નાસ્તો તૂટી પણ શકે છે। પણ એટલે આપણે એકદમથી એને મિક્સ નથી કરવાનું કે હલાવવાનું નથી। થોડું જ્યારે આવી રીતે તળાઈ જાય ને પછી આપણે એને
આવી રીતે મિક્સ કરવાનું છે. એકદમ ગુલાબી બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે ફ્રાય કરવાના છે. કારણ કે આ નાસ્તો જેટલો ક્રિસ્પી બને છે ને ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે. એટલે આવી રીતે ડાર્ક ગુલાબી કલર જેવો આવે ને ત્યાં સુધી આપણે એને મીડિયમ ગેસ ઉપર સરસ રીતે ફ્રાય કરવાના છે. જો તમે વિડીયોમાં જોઈ શકતા હશો, બસ આવી જ રીતે ગુલાબી થાય ને ત્યાં સુધી આપણે એને સરસ રીતે ફ્રાય કરીશું, જેથી આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ બનીને રેડી થાય. જ્યારે બી કચોરી, સમોસા કે કંઈક બહારનું ચટપટું ખાવાની ઈચ્છા થાય તો એકવાર આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. ખરેખર કચોરી સમોસા બોલાવી દે એટલો ટેસ્ટી અને એટલો સરસ આ નાસ્તો બનીને રેડી થાય છે. આજના નાસ્તાની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. થોડી બી ગમી હોય તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમારા દોસ્તો સાથે તો ખાસ કરીને શેર કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.